હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને મારા તરફથી જય માતાજી, જય મોગલ. તો અમે આવી ગયા છે ડાંગી ફરવા માટે ને જમવા માટે. તો અમારા આવની બેન અહીંયા ઊભા છે ને ફોનમાં વાતો કરે છે ને તમે જોઈ શકો છો. એકદમ દેશી રીતે બધું બનાવેલું છે. આ હોટલ છે, આ એકદમ દેશી રીતે બનાવેલું બધું છે. જે જમવા બેસવાની વ્યવસ્થા પણ ને બધી રીતે હાવ લાકડાનું નળિયાવાળું છે ને લીપ પણ છે. અને અહીંયા ગ્રીનરી તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો સામે લીપ પણ દેખાય છે, એકદમ લીપેલું છે. આ છે કાઉન્ટરમાં જો અમારા ભાઈઓ બધા ઊભા રહી ગયા છે, કારણ કે વેટિંગમાં હતા અમે લોકો. મને જમવામાં થોડી વાર લાગે એમ હતું, કારણ કે પબ્લિક એટલી જ હતી. તો અમારા ભાઈ મુકેશભાઈ છે એ કાઉન્ટર આગળ જઈને ઊભી ગયા. બીજા ભાઈઓ છે બધા ઊભા રહી ગયા છે. અમારા માસ્તર સાહેબ છે ઊભા રહી ગયા છે. અમે વેટ કરે છે ને હું થોડું શૂટિંગ કરું છું. તો તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ. આ જો આ બેન છે અહીંયા કામ કરે છે, નોકરી કરતા હશે બેન. અહીંયા એક વાત તો ખાસ છે, અહીંયા આગળ છે ને જો આ મારા માસ્તર સાહેબ છે, ઓલા અમારા સાહેબ છે ને એલા અમારા મુકેશભાઈ છે. આ અમે આખું ફ્રેન્ડ સર્કલમાં ફરવા આવ્યા છે. અને આ બેન અહીંયા કાઉન્ટર આગળ ઊભા રહી ગયા છે કે અમારું ક્યારે વારો આવશે, અમારું ક્યારે વારો આવશે. એમ લાગી હતી બધાને ભૂખ, એટલા માટે. તો તમે જોઈ શકો છો જો આ મસ્ત મજાનું લીપણ કરેલું છે, લાઇટિંગ બાઇટિંગનું બધું છે. અમે આવ્યા છે બપોરના જમવા માટે, એટલે રાતનો વ્યૂ હોય તો તમને અલગ નજારો જોવા મળે. અમારા આવની બેન અહીંયા ઊભા રહી ગયા છે, કારણ કે એને લાગી હતી બરાબરની ભૂખ. આ છે શું છે, આ નાળિયેરી જેવું છે, પણ એટલો આપણને બધું બહુ ખ્યાલ નથી મને આવતો. જેવો મસ્ત ગ્રીનરી છે અને એકદમ દેશી રીતે બધી જમાવટ કરેલી છે. અહીંયા આગળ એકદમ બધું સજાવેલું છે દેશી રીતે બધું. આમ વાંસમાંથી કે ને વાંસમાંથી બધું બનાવેલી દિવાલો છે, પછી છાનથી લીપેલી દિવાલો બનાવેલી છે, આના પર છાનથી લીપેલું છે. પછી ઉપર જો ચારનું બધું ઉપર છાંયડો બનાવેલો છે લાકડાનું એ કરીને. પછી નળિયા છે. અહીંયા તમને કોઈ જગ્યાએ સ્લેબવાળું નહીં જોવા મળે. તમે જોઈ શકો છો ખાલી વ્યૂ એનું આમ કેટલું મસ્ત લાગે છે ગાઈસ. તો જો હજુ તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે જમવાનું ક્યાં બને છે. તો જો અમારા મુકેશભાઈ ઊભા છે ને પેલી બાજુ રોટલા બની રહ્યા છે, ચોખાના રોટલા. અને અહીંયા જમવાનું પણ બધું દેશી મળે છે, જમવાનું પૂરેપૂરું દેશી મળે છે, પ્યોર દેશી. તમને હું બતાડું છું આગળ જમવાનું કેવું મળે છે ને એ પણ તમને બતાવું છું. તમે વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને તમે ના આવ્યા હોય ડાંગીમાં તો તમે ખાસ કરીને આવી જજો. જો આપણે પેલી બાજુ અહીંયા છે ને આ કેન્ટીનનું બધું એ છે, કેન્ટીન છે. ત્યાં છોકરીઓ બધી કામ કરવાવાળી છે, બધી છોકરીઓ નોકરી કરતી હશે બિચારી. તો એ બધું શાક ને એવું બધું બકાલામાં નાખે છે ને બધું કામ કરે છે, કારણ કે આપવા જવું પડે ને જ્યારે પૂરું થઈ જાય. ને પેલી બાજુ રોટલા ચૂલા પર બને છે, બધું ચૂલા પર બને છે. કોઈ વસ્તુ ગેસ પર નથી બનાવતા આ લોકો, બધું ચૂલા પર બનાવે છે. તો જો આપણે બેસી ગયા છે હવે જમવા માટે. અહીંના મસાલા ખાલી જો આ નમક છે, આ ધાણા જીરું પાવડર છે, આ વાટેલી ચટણી છે, આ લીલું મરચું વાટેલું છે, ચોખ્ખે ચોખ્ખું આમ હાથથી ખાંડેલું છે બધું. અને આ જો ગાંડા કાઢે સાહેબ, અમારે શું કરવાનું કહો. આ બધા અમારા ફ્રેન્ડ સર્કલ જ છે. અમારા મુકેશભાઈ છે, આ બાજુ અમારા અવની બેન બેઠેલા હશે, અમારા આ બાજુ માસ્તર સાહેબ બેઠેલા હશે. આ જો તમે ગ્લાસ જુઓ, ખાલી પાણી પીવા માટે, છાશ પીવા માટે અમને ગ્લાસ આપ્યા છે. સોરી, પાણી પીવા માટે બોટલ છે અમારી પાસે, બોટલો જ મૂકે છે એ લોકો. ગ્લાસમાં છાશ પીવાની છે. તો એકદમ આખા પિત્તળના વાસણો છે જમવા માટે અહીંયા આગળ, દેશી એકદમ દેશી રીતે. તો અમારે આવી ગયો છે જો સ્ટીલની વાડકીમાં સૂપ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને સૂપ શેનો છે એ બી તમને કહી દઉં કે જે લાલ ચોખા આવે ને, લાલ ચોખા દેશી ચોખા, એનો સૂપ છે. આ ગાંડા કાઢે છે જુઓ. તો આ છે સૂપ. આપણે ભાત બનાવીએ ને એનો અસાડ નીકળે ને એનો સૂપ બનેલો છે. એમાં કોથમીર ને લીલું મરચું નાખવાનું હોય છે, પછી પીવાનું હોય છે નમક નાખીને. જો આ રીતે હોય છે. થોડા એનું ઓસાડ કાઢેલું હોય, ભાત બનાવીએ ને તો એમાંથી ઓસાડ કાઢેલું હોય, એ સૂપ બનાવેલો છે દેશી રીતે. જો હા હા હા, બહુ મસ્ત, મજા આવી ગયા. હા, ખરેખર બહુ ટેસ્ટી લાગે છે. એમાં નમક નાખેલું જ હોય, આપણે ઉપરથી ખાલી નાખવાનું છે ધાણા, કોથમીર
અને નમક, અને આ છે છાશ. આપણને છાશ જેટલી પીવી હોય એટલી મળી જાય છે ને એકદમ આપણે પ્યોર ઘરની દેશી છાશ છે. આ લોકો ઘરની બહારથી નથી લાવતા, બધું ઘરનું છે આ લોકો પાસે. તો તમે જોઈ શકો, જુઓ આટલું ભરી ભરીને આપણને જેટલી પીવી હોય ને એટલી છાશ આપે. આપણે તો પી નાખી બરાબરની છાશ. અને અમારા અવની બેન તો જો પહેલી વખત, કોઈ નથી, પહેલી જ વખત, બધા અમે પણ પહેલી જ વખત અહીંયા આવ્યા છે જમવા માટે ને પહેલી જ વખત આવું દેશી જમવાનું જમ્યા છે અમે. હવે શું આવશે ખબર નથી, આપણે જોઈએ હવે શું આવે છે. વેટ, જો ડીશ આવી ગઈ. ડીશમાં 3 કટોરા છે, નાની કટોરી, 2 થોડી વાડકીઓ છે, 1 ગ્લાસ છે પિત્તળનો, તમે જોઈ શકો છો. એક બાજુ છાશનો ગ્લાસ ભરેલો છે, આપણે આજુબાજુ મસાલા બધા મૂકેલા છે. તો આપણી ડીશ આવી ગયો. હવે જમવામાં શું આવે છે આપણે જોઈ લઈએ શું આવે છે. ઓકે, તો ફાઇનલી વેટ કરો, બતાવું છું તમને મેં શું આવ્યું. મકાઈનો રોટલો આવ્યો છે, રીંગણ બટાકાનું શાક, મકાઈનો રોટલો સોરી, ચોખાનો રોટલો આવ્યો છે ને નાગલીનો રોટલો છે. તમે કોણ કોણ ઓળખો છો? આ છે લાલ દેખાય છે નાગલીનો રોટલો છે, અને સફેદ છે એ ચોખાનો રોટલો છે. પછી આપણે પાત્રા છે પતરવેલના, અડદની દાળ છે, પછી ગીલોડાનું શાક છે, રીંગણ બટાકાનું શાક છે. આહાહા, આ સાહેબ ખાવાનું ચાલુ કરી દીધું છે. ઓ ડુંગળી કચુંબર છે, કાકડી છે. પછી બીજું તો શું આવ્યું છે, બીજું શું આવ્યું છે જોઈ લઈએ. હજી તો કશું બાકી છે આવવાનું. અડદની દાળ એકદમ મોડી હોય, એમાં આપણે વાટેલું ખાંડેલું મરચું નાખવાનું છે. આ તમે જોઈ શકો છો, લાલ કલરનું ખાંડેલું મરચું નાખ્યું છે. આ છે પતરવેલના પાન, ડુંગળી અને કાકડી, રીંગણ બટાકાનું શાક, દાળ છે. આ બાજુ આપણે શું કહેવાય, ગીલોડાનું શાક છે, ચોખાનો રોટલો છે અને નાગલીનો રોટલો છે. તમે જોઈ શકો. આ બાજુ છાશ પડી છે. તો તમે જોઈ લો, આટલું આપણી પાસે છે. તો કોણ કોણ ખાધું છે આવું ખાવાનું, એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો ને. આ ડાંગી છે, ડાંગી, જે પણ ના જોયું હોય ડાંગી તો અહીંયા વિઝિટ કરી જજો ને. અમે આ બધા જમવા બેહેલા માણસો બેહેલા છે. જો હજી અહીંયા બેહીને મજા જ કરે છે. અહીંયાથી ઉઠીને જવાની નામ જ નહીં કોઈ લેતું. તો તમે જો ડાંગીમાં આવ્યા હોય તો કમેન્ટ કરીને કહેજો ને. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.